We have been seen earlier that statement showing cash flow from profit. Now let us examine an example of cash flow from operation. આપણે અગાઉ નફામાંથી જે રોકડ પ્રવાહ મળે છે તે જોઈ ગયા. હવે આપણે એક ઉદાહરણ કામગીરીમાંથી પ્રાપ્ત થતો રોકડ પ્રવાહ એનું જોઈએ. ઉદાહરણ સેકન્ડ, the profit of Ashok Company Limited as shown by profit and loss account for the year ending on 31st March 2012 was rupees 1,50,800 after making adjustment for the following item. નીચે કેટલીક વિગતો આપેલી છે અને હવાલા નાખ્યા પછીનો અશોક કંપની લિમિટેડનો નફા નુકસાન ખાતું 31/3/12 રોજ પૂરા થતા વર્ષનો નફો 1,50,800 બતાવે છે. કેલ્ક્યુલેટ કેશ ઇનફ્લો ફ્રોમ ઓપરેશન ફોર ધ યર 11-12 2011-12ના વર્ષનો કામગીરીમાંથી મળતો રોકડ પ્રવાહ તમારે ગણવાનો છે. યર ગુડવિલ રિટર્ન ઓફ માડી વાળેલી પાઘડી, ડેપ્રિસિએશન રિટર્ન ઓફ ડ્યુરિંગ ધ યર માડી વાળેલો ઘસારો, પ્રિલિમિનરી એક્સપેન્સીસ રિટર્ન ઓફ માડી વાળેલ પ્રાથમિક ખર્ચા, લોસ ઓન સેલ ઓફ પ્લાન્ટ વેચાણનું નુકસાન, ટ્રાન્સફર ટુ જનરલ રિઝર્વ સામાન્ય અનામત ખાતે લઈ ગયેલી રકમ, પ્રપોઝ ડિવિડન્ડ, સૂચિત ડિવિડન્ડ, પ્રોવિઝન ફોર ટેક્સેશન કરવેરાની જોગવાઈ. આ બધી જ વિગતો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુની વિગતો છે. ઇટ ઇઝ ડિટેલ્સ ઓફ ડેબિટ સાઇડ ઓફ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. આ બધી જ વિગતો તમારે નફામાં પ્લસ કરવાની છે. ટુ બી એડેડ ઇન પ્રોફિટ, નફામાં તમારે એને ઉમેરવાની રહેશે. નંબર 5, પ્રોફિટ ઓન સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, રોકાણોના વેચાણનો નફો નફા નુકસાન ખાતાની જમા બાજુની વિગત છે. ઇટ ઇઝ ડિટેલ્સ ઓફ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ. આ વિગત તમારે નફામાંથી બાદ કરવાની છે. એટલે ઉપર જે નફો આપેલો છે ગિવન પ્રોફિટ અબાવ એ નફામાં ઉમેરવાની છે અને એક વિગત બાદ કરવાની છે. એટલે નફા દ્વારા પ્રાપ્ત થતો રોકડ પ્રવાહ આપણને મળશે. We get cash inflow from profit and loss account. નફા નુકસાન ખાતા દ્વારા પ્રાપ્ત થતો રોકડ પ્રવાહ આપણને મળશે. There was an increase of ₹20,000 in the debtors and a decrease of ₹12,000 in the stock during the year. અહીંયા દેવાદારોની અંદર 20,000નો વધારો આપેલો છે અને સ્ટોકની અંદર ₹12,000નો ઘટાડો આપેલો છે. આપણે અગાઉ જોઈ ગયા તે પ્રમાણે we have been seen earlier cash decrease if current asset increase. ચાલુ મિલકત વધે તો રોકડ ઘટે છે. એ જ રીતે કેશ ઇન્ક્રીઝ ઇફ કરંટ એસેટ ડિક્રીઝ, ચાલુ મિલકત ઘટે તો રોકડ વધે છે. કેશ ઇન્ક્રીઝ ઇફ લિયાબિલિટી ઇન્ક્રીઝ, ચાલુ જવાબદારી વધે છે તો રોકડ વધે છે. કરંટ લિયાબિલિટી ડિક્રીઝ ઇફ લિયાબિલિટી ડિક્રીઝ, ચાલુ જવાબદારી ઘટે તો રોકડ ઘટે છે. 20,000 એ દેવાદારોમાં વધારો છે, ઇન્ક્રીઝ થયેલ છે, તેથી રોકડ ઘટશે.
અને નફામાંથી તેને બાદ કરવામાં આવે છે. ઇટ ઇઝ ટુ બી શોન માઇનસ ડિક્રીઝ ઓફ ₹12,000. સ્ટોકની અંદર 12,000નો જે ઘટાડો છે તે રોકડમાં વધારો સૂચવે છે. ઇન્ક્રીઝ ઇન કેશ, જે નફામાં તમારે પ્લસ કરવાના છે. liability reduce 18,000, increase in cash. bank overdraft increase, creditor were reduce, decrease in cash. bank overdraft increase in cash. જ્યારે ચાલુ દેવું ઘટે છે ત્યારે રોકડ ઘટે છે, ચાલુ દેવું વધે છે ત્યારે રોકડ વધે છે. નફામાં તે રીતે વધારો ઘટાડો તમારે બતાવવાનો રહેશે. જોઈએ આપણે ગણતરીની અંદર કેશ ફ્લો સ્ટેટમેન્ટ, રોકડ પ્રવાહ પત્રક, નેટ પ્રોફિટ ડ્યુરિંગ ધ યર, વર્ષ દરમિયાનનો નફો 150,800. એડ નોન કેશ આઇટમ, બિનરોકડ વિગતો, લોસ ઓફ એસેટ, મિલકત વેચાનું નુકસાન, એન્ડ પ્રોવિઝન મેડ ફ્રોમ પ્રોફિટ, નફામાંથી કરેલી જોગવાઈઓ. આ વિગતો તમારે ઉમેરવાની છે. આ બધી જ વિગતો જે ડેબિટ સાઇડની છે એ નફામાં ઉમેરવાની રહેશે. ગુડવિલ રિટર્ન ઓફ 5,000, ડેપ્રિસિએશન રિટર્ન ઓફ 40,000, પ્રિલિમિનરી એક્સપેન્સીસ રિટર્ન ઓફ 4,000, લોસ ઓન સેલ ઓફ પ્લાન્ટ 8,000, જનરલ રિઝર્વ 20,000, પ્રપોઝ ડિવિડન્ડ 30,000, પ્રોવિઝન ફોર ટેક્સેશન 25,000. આ બધી વિગતો પ્લસ કરવાની છે. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જે વિગતો આપેલી છે એ નફામાં પાછી ઉમેરી દેવાની છે. એડેડ ટુ બેક ઇન પ્રોફિટ. લેસ પ્રોફિટ ઓન સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, રોકાણોના વેચાણનો નફો જે તમને નફા નુકસાન ખાતાની જમા બાજુ આપેલું હશે. ગીવન ક્રેડિટ સાઇડ ઓન પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ₹5,000 એ નફામાંથી તમારે બાદ કરવાના છે. એટલે નફો જે છે નફામાંથી બાદ કરવાનો છે, ખર્ચા નફામાં ઉમેરવાના છે. વી ગેટ કેશ ફ્લો ફ્રોમ પ્રોફિટ, નફા દ્વારા પ્રાપ્ત થતો રોકડ પ્રવાહ આપણને 2,77,800 મળ્યો. આની અંદર ચેન્જીસ ઇન કરંટ એસેટ એન્ડ કરંટ લિયાબિલિટી, ચાલુ મિલકતો અને ચાલુ દેવાના જે ફેરફારો છે તે બતાવવાના છે. ચાલુ મિલકત વધે તો બાદ કરવાની છે, ચાલુ મિલકત ઘટે તો ઉમેરવાની છે. ચાલુ દેવું વધે તો ઉમેરવાનું છે, ચાલુ દેવું ઘટે તો બાદ કરવાનું છે. એડ ડિક્રીઝ ઇન કરંટ એસેટ, ચાલુ મિલકતનો ઘટાડો, સ્ટોક 12,000 આપણે ઉમેરીશું, ટુ બી એડેડ. ઇન્ક્રીઝ ઇન કરંટ લિયાબિલિટી, ચાલુ દેવું વધે છે, આપણે ઉમેરીશું 10,000, એડેડ. લેસ ઇન્ક્રીઝ ઇન કરંટ એસેટ, ચાલુ મિલકત વધે છે, આપણે બાદ કરીશું, ડિડક્ટ ફ્રોમ પ્રોફિટ. ડિક્રીઝ ઇન કરંટ લિયાબિલિટી, ચાલુ જવાબદારી ઘટે છે, આપણે બાદ કરીશું, ડિડક્ટ ફ્રોમ પ્રોફિટ. કેશ ફ્લો ફ્રોમ ઓપરેશન, કામગીરી દ્વારા પ્રાપ્ત થતો રોકડ પ્રવાહ. વી ગેટ 2,61,800, 2,61,800 ગણાશે. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 3, હિસાબી ધોરણ 3 જ્યારે આપણે તૈયાર કરીશું ત્યારે આ વિગતો તમારે શરૂના ભાગમાં બતાવવાની રહેશે. કેશ ફ્લો ફ્રોમ ફિક્સ એસેટ એન્ડ લિયાબિલિટી, કાયમી મિલકતો અને લાંબા ગાળાના જે દેવા છે એમાંથી પ્રાપ્ત થતો રોકડ પ્રવાહ. We have discussed two categories of sources of cash flow. રોકડ પ્રવાહ જે પ્રાપ્ત થાય છે આપણે બે કેટેગરીમાંથી કેવી રીતે પ્રાપ્ત થાય છે તે જોઈ ગયા. કેશ ફ્લો ફ્રોમ પ્રોફિટ, નફા દ્વારા પ્રાપ્ત થતો રોકડ પ્રવાહ. કેશ ફ્લો ફ્રોમ કરંટ એસેટ એન્ડ કરંટ લિયાબિલિટીઝ, ચાલુ મિલકતો અને ચાલુ દેવામાંથી પ્રાપ્ત થતો રોકડ પ્રવાહ. બિસાઇડ્સ
The cash flow from fixed asset and liability also arise. કાયમી મિલકતો અને કાયમી જવાબદારીમાંથી પણ રોકડ ઉદ્ભવે છે. વિચ ઇઝ ડિસ્કસ બિલો, જેની ચર્ચા આપણે હવે કરવાના છે. કેશ રિસિપ્ટ, કેશ ઇનફ્લો. કેશ રિસિપ્ટ રોકડની આવક, રોકડ આવક પ્રવાહ, કેશ ઇનફ્લો. The following first two items are cash inflow from investing activities. અહીંયા નીચેની જે વિગતો આપેલી છે એમાં પ્રથમ બે વિગતો, શરૂઆતની જે બે વિગતો છે તે રોકાણ પ્રવૃત્તિ દ્વારા પ્રાપ્ત થતા રોકડ પ્રવાહની છે. નંબર 1, સેલ ઓફ ફિક્સ એસેટ, સ્થિર મિલકતનું વેચાણ. સ્થિર મિલકતનું વેચાણ કરવાથી આપણને કેશ મળે છે. વી ગેટ કેશ. જનરલી વેન એની ફિક્સ એસેટ ઇઝ સોલ્ડ, જ્યારે કોઈ પણ કાયમી મિલકત વેચવામાં આવે છે ત્યારે ઇટ ઇઝ પ્રેઝ્યુમ ધેટ કેશ ઇઝ રિસીવ્ડ અગેન્સ્ટ ઇટ, એની સામે આપણને રોકડ મળી ગઈ છે એવું માની લેવામાં આવે છે. ધીસ કેશ ઇનફ્લો ઇઝ ટ્રીટેડ એઝ કેશ ફ્લો ફ્રોમ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીઝ. આ રીતે જે આપણને રોકડ પ્રવાહ મળે છે, રોકડ મળે છે, રોકાણ પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ ગણવામાં આવે છે. Hence, the sale of asset is treated as a source of cash inflow. તેથી કાયમી મિલકતનું વેચાણ રોકડ આવક પ્રવાહના સાધન તરીકે આપણે ગણવાનું છે. No effect is given here as regard profit or loss made on sale. આવી કાયમી મિલકતના વેચાણ પર જે નફો કે નુકસાન થાય છે એ સંબંધિત અહીંયા કોઈ પણ અસર તમારે આપવાની નથી. But if any effect of such profit or loss is already given in profit and loss account, પરંતુ આની જે અસર છે નફા નુકસાન ખાતાની અંદર આપવાની છે. આ આંકડાઓની અસર નફા નુકસાન ખાતે આપવાની છે. The necessary changes are made in the figure of profit. નફાઓના જે આંકડાઓ છે તે બદલવાના છે, જે આપણે ઓલરેડી જોઈ ગયા છે. સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, રોકાણોનું વેચાણ. જે લાંબા ગાળાના રોકાણો છે તેનું વેચાણ કરવામાં આવે ત્યારે પણ આપણને રોકડ મળે છે. ધ સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ શોન એઝ એ સોર્સ ઓફ કેશ ઇનફ્લો. રોકાણોના વેચાણની આવક એ આવક પ્રવાહના સાધન તરીકે આપણે બતાવીશું. જસ્ટ લાઇક ધ સેલ ઓફ એની ફિક્સ એસેટ ઇટ ઇઝ શોન એઝ કેશ રિસીવ્ડ. જે રીતે આપણે કાયમી મિલકતની આવક બતાવીએ છીએ એ જ રીતે કાયમી રોકાણો, લાંબા ગાળાના રોકાણોની આવક બતાવીશું. નંબર 3, પ્રોસીડ્સ ઓફ ફ્રેશ ઇસ્યુ ઓફ શેર ઓર ડિબેન્ચર્સ. નવા બહાર પાડેલા શેર અથવા ડિબેન્ચરની આવક. શેર ડિબેન્ચર્સ આર ઇસ્યુ બાય ધ કંપની વેન ફંડ આર નીડેડ ફોર લોંગ ટર્મ યુઝ. લાંબા ગાળાના ભંડોળની જરૂરિયાત માટે કંપની વર્ષ દરમિયાન નવા ડિબેન્ચર કે શેર બહાર પાડે છે. ધ પ્રોસીડ ઓફ સચ ઇસ્યુ આર શોન એઝ કેશ ઇનફ્લો. આવા બહાર પાડેલા શેર ડિબેન્ચરની આવક રોકડ આવક પ્રવાહ તરીકે બતાવવામાં આવે છે. ઇફ હાઉએવર એની ડિસ્કાઉન્ટ ઇઝ અલાઉડ, જો એની પર કોઈ વટાવ મંજૂર થયેલો હોય તો ઇટ ઇઝ ડિડક્ટેડ ફ્રોમ ધ ફેસ વેલ્યુ. એની જે મૂળ કિંમત છે એમાંથી આ વટાવ બાદ કરવામાં આવે છે. એન્ડ નેટ રિસિપ્ટ ઇઝ શોન, અને ચોખ્ખી આવક રોકડ પ્રવાહ પત્રકની અંદર બતાવવામાં આવે છે. ધીસ કેશ ફ્લો ઇઝ ફ્રોમ ફાઇનાન્શિયલ એક્ટિવિટીઝ. આ છેલ્લું જે સાધન આપણે જોઈ ગયા એ નાણાકીય પ્રવૃત્તિમાંથી પ્રાપ્ત થતો રોકડ પ્રવાહ છે. પત્રકમાં આપણે એને છેલ્લે બતાવવાનો છે. બેંક લોન. Some of the long-term funds are raised by obtaining bank loan. કેટલીક વખત બેંક લોન દ્વારા પણ આવા લાંબા ગાળાના ભંડોળો પ્રાપ્ત કરવામાં આવે છે. Besides, loans are also obtained from special financial institute. કેટલીક નાણાકીય સંસ્થાઓ દ્વારા પણ આવી લોન આપણને પ્રાપ્ત થતી હોય છે, મેળવવામાં આવે છે. Such receipts, આવી જે આવકો છે તે આર shown in the statement as cash inflow. રોકડ આવક પ્રવાહ તરીકે પત્રકમાં એને આપણે બતાવવાની છે. ઇટ ઇઝ ઓલ્સો કેશ ઇનફ્લો ફ્રોમ ફાઇનાન્શિયલ એક્ટિવિટીઝ. આ નાણાકીય પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ છે.
આને પણ આપણે ફાઇનાન્શિયલ એક્ટિવિટીઝ તરીકે પત્રકમાં છેલ્લે બતાવીશું. કેશ પેમેન્ટ, હવે બીજો ભાગ છે રોકડની ચૂકવણી, કેશ આઉટફ્લો, જતો રોકડ પ્રવાહ. The first two items are cash flow from investing activities. અહીંયા પણ પ્રથમ બે જે વિગતો છે એ રોકાણ પ્રવૃત્તિમાંથી જતો રોકડ પ્રવાહ છે. The next two items are cash outflow from financing activities. અને ત્યાર પછીની જે બે વિગતો છે તે નાણાકીય પ્રવૃત્તિમાંથી જતો રોકડ પ્રવાહ છે. પેમેન્ટ ઓફ ટેક્સીસ ઇઝ કેશ આઉટફ્લો ફ્રોમ ઓપરેશન એક્ટિવિટીઝ. અને કરવેરાની જે ચૂકવણી છે એ કરવેરાની ચૂકવણી કામગીરીમાંથી જતો રોકડ પ્રવાહ છે. એને આપણે પ્રથમ ભાગની અંદર લેસ કરીને બતાવીશું, બાદ કરીને બતાવીશું. નંબર 1, પરચેઝ ઓફ ફિક્સ એસેટ, સ્થિર મિલકતની ખરીદી. વેન એની ફિક્સ એસેટ ઇઝ પરચેઝ ડ્યુરિંગ ધ યર, વર્ષ દરમિયાન જ્યારે કોઈ કાયમી મિલકત ખરીદવામાં આવે છે ત્યારે ઇટ ઇઝ પરઝ્યુમ ધેટ કેશ પેમેન્ટ ઇઝ મેડ ફોર ઇટ, તેની આપણે રોકડની ચૂકવણી કરેલી છે એવું માની લેવામાં આવે છે. ધીસ ઇઝ ધેરફોર શોન એઝ કેશ આઉટફ્લો ઇન ધ કેશ ફ્લો સ્ટેટમેન્ટ. રોકડ પ્રવાહપત્રકની અંદર આપણે એને રોકડ જાવક તરીકે બીજા ભાગમાં બતાવીશું. If any shares are issued against such purchase, જો આવી કોઈ કાયમી મિલકત ખરીદવામાં આવી હોય અને એની સામે તમે કોઈ શેર કે ડિબેન્ચર આપ્યા હોય, then it does not affect cash, રોકડને અસર કરતા નથી, and is therefore not shown in the statement. પત્રકમાં આપણે એને બતાવવાના રહેતા નથી. પરચેઝ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, રોકાણોની ખરીદી. Purchase of investments like purchase of fixed asset also show cash outflow from investing activities. રોકાણોની ખરીદી સ્થિર મિલકતોની જેમ જ રોકાણ પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ છે, એ રીતે એને રોકડ પ્રવાહ પત્રકની અંદર બતાવવામાં આવે છે. શેર કેપિટલ ઓર બેંક લોન રિટર્ન, શેર જે તમે બહાર પાડ્યા છે એ શેર તમે પરત કરો છો ત્યારે, બેંક લોન તમે જે લીધેલી છે પરત કરો છો ત્યારે, એને પણ આ પત્રકમાં બતાવવામાં આવે છે. વેન ધ કંપની હેઝ રિડીમેડ ઇટ્સ રિડીમેબલ પ્રેફરન્સ શેર ડ્યુરિંગ ધ યર, કંપનીએ રિડીમેબલ પ્રેફરન્સ શેર વર્ષ દરમિયાન જ્યારે પરત કર્યા હોય ત્યારે ઇટ ઇઝ એ કેશ આઉટફ્લો, એ રોકડ જાવક પ્રવાહ છે. ઇફ એની પ્રીમિયમ ઇઝ ઓલ્સો પેડ અલોંગ વિથ ઇટ, જો તેની સાથે પ્રીમિયમ પણ ચૂકવેલું હોય તો ઇટ ઇઝ ઓલ્સો શોન એઝ કેશ આઉટફ્લો, એને રોકડ જાવક તરીકે બતાવવાનું છે. એની બેંક લોન રિટર્ન ઇઝ ઓલ્સો શોન એઝ કેશ આઉટફ્લો ઇન ધ સ્ટેટમેન્ટ, કોઈ પણ લોન પરત કરવામાં આવી હોય તો તે પણ રોકડ પ્રવાહ પત્રકમાં રોકડ જાવક તરીકે બતાવવાની રહેશે. ઇટ ઇઝ ફાઇનાન્શિયલ એક્ટિવિટીઝ, એ નાણાકીય પ્રવૃત્તિ છે. પેમેન્ટ ઓફ ડિવિડન્ડ, ડિવિડન્ડની ચૂકવણી. પ્રપોઝ ડિવિડન્ડ ઓફ પ્રીવિયસ યર ઇઝ જનરલી પેડ ડ્યુરિંગ ધ કરંટ યર, અગાઉના વર્ષનું સૂચિત ડિવિડન્ડ ચાલુ વર્ષે ચૂકવવામાં આવે છે. બેલેન્સ શીટ તમને આપેલી છે, ધેર ઇઝ 2 બેલેન્સ શીટ ગિવન ઇન એક્ઝામ્પલ. એમાં શરૂઆતની જે બેલેન્સ શીટ છે એમાં જે પ્રપોઝ ડિવિડન્ડ છે ચાલુ વર્ષે તમારે ચૂકવવાનું છે, પેડ ડ્યુરિંગ ધ કરંટ યર. સિમિલરલી ઇન્ટ્રીમ ડિવિડન્ડ ઇફ એની ઇઝ ઓલ્સો પેડ ડ્યુરિંગ ધ કરંટ યર, કંપની વચગાળાનું ડિવિડન્ડ જ્યારે આપે છે ત્યારે પણ એની ચૂકવણી તમારે બતાવવાની રહેશે. વચગાળાનું ડિવિડન્ડ એટલે બે હિસાબી વર્ષ દરમિયાનની વચ્ચે અધવચ્ચે જે ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે એને આપણે ઇન્ટ્રીમ ડિવિડન્ડ તરીકે ઓળખીશું, ઇઝ નોન ઇન્ટ્રીમ ડિવિડન્ડ. બોથ ધીસ આઇટમ આર શોન એઝ કેશ આઉટફ્લો, આ બંને વિગતો તમારે જાવક રોકડ પ્રવાહ તરીકે બતાવવાની રહેશે. ઇટ ઇઝ ફાઇનાન્શિયલ એક્ટિવિટીઝ, આ નાણાકીય પ્રવૃત્તિ છે અને છેલ્લે બતાવવાની છે. પેમેન્ટ ઓફ ટેક્સીસ, કરવેરાની ચૂકવણી. એની ટેક્સીસ પે ડ્યુરિંગ ધ યર આર શોન એઝ કેશ આઉટફ્લો, વર્ષ દરમિયાન તમે કરવેરાની ચૂકવણી કરી હોય તો તેને રોકડ જાવક પ્રવાહ તરીકે બતાવવાની રહેશે. ઇફ ધ એકચ્યુઅલ અમાઉન્ટ પેડ
ઇઝ નોટ ગિવન ઇન ધ એક્ઝામ્પલ. દાખલામાં જો તમને ખરેખર એની કેટલી રકમ ચૂકવી આપેલી ન હોય તો ઇટ ઇઝ ફાઉન્ડ આઉટ બાય પ્રિપેરિંગ પ્રોવિઝન ફોર ટેક્સેશન અકાઉન્ટ. કરવેરાની જોગવાઈનું ખાતું તૈયાર કરીને તમારે એને તમારે શોધવાની રહેશે. સ્પેસિમેન ઓફ કેશ ફ્લો સ્ટેટમેન્ટ, રોકડ પ્રવાહ પત્રકનો નમૂનો. આ નમૂનો તમને જૂનો આપેલો છે, ઓલ્ડ ફોર્મેટ. હિયર ઇઝ ગિવન ઓલ્ડ ફોર્મેટ. ઇટ ઇઝ નોટ નેસેસરી, અને આ જરૂરી નથી, અને આપણે ઉપયોગમાં લેવાનું પણ નથી. એને આપણે ઉપયોગમાં લઈશું નહીં, પણ સમજવા માટે એને એકાદ વખત જોઈ લઈએ. શરૂની જે બાકી છે, ઓપનિંગ કેશ બેલેન્સ ઇન ધ બિગિનિંગ, શરૂની બાકીમાં રોકડ આવક ઉમેરવામાં આવે છે. કેશ રિસિપ્ટ એડેડ, કેશ ઇનફ્લો રોકડ આવક પ્રવાહ, એમાં કેશ ફ્રોમ ઓપરેશન કામગીરીમાંથી મળતો રોકડ પ્રવાહ, સેલ ઓફ ફિક્સ એસેટ એન્ડ સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ સ્થિર મિલકત અને રોકાણોના વેચાણમાંથી મળતો રોકડ પ્રવાહ, ઇસ્યુ ઓફ શેર ઓર ડિબેન્ચર, શેર ડિબેન્ચર બહાર પાડ્યા હોય તો એમાંથી મળતો રોકડ પ્રવાહ, રિસિપ્ટ ફ્રોમ લોંગ ટર્મ લોન, લાંબા ગાળાની લોન લીધી હોય તો તે. આટલી રોકડ આવક થઈ, શરૂની બાકીમાં ઉમેરી દો. એમાંથી જેટલી રોકડ ગઈ બાદ કરી દો. આઉટફ્લો ઓફ કેશ, રોકડની જ આવક બાદ કરો. રોકડની જ આવક કઈ રીતે થાય છે? પરચેઝ ઓફ ફિક્સ એસેટ, સ્થિર મિલકતની ખરીદી દ્વારા. રીપેમેન્ટ ઓફ લોન, લોનની ચૂકવણી દ્વારા રોકડ જાય છે. પેમેન્ટ ઓફ ટેક્સીસ, કરવેરાની ચૂકવણીથી પણ રોકડ જાય છે. પેમેન્ટ ઓફ ડિવિડન્ડ, ડિવિડન્ડની ચૂકવણીથી પણ રોકડ જાય છે. ડ્રોઈંગ બાય પ્રોપ્રિએટર ઓર પાર્ટનર્સ, માલિક કે ભાગીદારના ઉપાડથી પણ રોકડ જાય છે. કેશ લોસ ઇન ઓપરેશન, કામગીરીમાં જે નુકસાન થયું હોય એનાથી પણ રોકડ જાય છે. એ બાદ કરી નાખો એટલે બેલેન્સ શીટની અંદર જે કેશ બેલેન્સ છે, ક્લોઝિંગ બેલેન્સ, એ આપણને મળી જશે. અને ક્લોઝિંગ બેલેન્સ મળી જાય એટલે આપણો દાખલો સાચો છે. બટ અકોર્ડિંગ ટુ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 3, હિસાબી ધોરણ 3 પ્રમાણે, the cash flow is to be shown as divided into 3 parts. રોકડ પ્રવાહ પત્રકને 3 ભાગમાં વહેંચીને બતાવવાનું છે. અકોર્ડિંગલી, એ પ્રમાણે ધ કેશ ફ્લો સ્ટેટમેન્ટ વુડ બી પ્રિપેર્ડ એઝ અંડર. નીચે પ્રમાણે તમારે તૈયાર કરવાનું છે. તમારે જે દાખલો ગણવાનો છે, આ પત્રક યાદ રાખવાનું છે, અને એ પત્રક પ્રમાણે દાખલો ગણવાનો રહેશે. કેશ ફ્લો સ્ટેટમેન્ટ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 3, હિસાબી ધોરણ 3 પ્રમાણે રોકડ પ્રવાહ પત્રક ફોર ધ યર એન્ડેડ 31 March 8, 31/3 આખરનું તમને આપેલું છે. આપણે પહેલો ભાગ ઓલરેડી જોઈ ગયા. વી હેવ બીન સીન અર્લિયર ફર્સ્ટ પાર્ટ્સ. કેશ ફ્લો ફ્રોમ ઓપરેશન એક્ટિવિટીઝ, કામગીરીમાંથી મળતો રોકડ પ્રવાહ. નફા નુકસાન ખાતું, ચાલુ મિલકત અને ચાલુ દેવાનો ફેરફાર, એ અહીંયા તમારે સીધો બેઠો અહીંયા એસ્ટાબ્લિશ કરી દેવાનો, સ્થાપી દેવાનો છે. અહીંયા એને મૂકી દેવાનો છે, પુટે. એ કેશ ફ્લો ફ્રોમ ઓપરેશન એક્ટિવિટીઝ, કામગીરીમાંથી મળતો રોકડ પ્રવાહ. ક્લોઝિંગ બેલેન્સ માઇનસ ઓપનિંગ બેલેન્સ ઓફ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, નફા નુકસાન ખાતાની આખરની બાકીમાંથી શરૂની બાકી બાદ કરીને બતાવવાની છે. ઇઝ ટુ બી શોન ઇન શીટ. ક્લોઝિંગ બેલેન્સ માઇનસ ઓપનિંગ બેલેન્સ. ક્લોઝિંગ બેલેન્સ માઇનસ ઓપનિંગ બેલેન્સ ઇઝ ટુ બી શોન ઇન શીટ. પત્રકમાં નફા નુકસાન ખાતાની આખરની બાકીમાંથી શરૂની બાકી બાદ કરીને બતાવવાની છે. And next, all expenses is already shown debit side of profit and loss account. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જે ખર્ચા આપેલા છે બધા ઉમેરી દેવાના છે. ડેપ્રિસિએશન, લોસ ઓન સેલ ઓફ ફિક્સ એસેટ, પ્રિલિમિનરી એક્સપેન્સીસ, ગુડવિલ રિટર્ન ઓફ, માડી વાળેલી પાઘડી, પ્રાથમિક ખર્ચા, નોન કેશ આઇટમ, બિન રોકડ વિગતો, ટ્રાન્સફર ટુ જનરલ રિઝર્વ,
સામાન્ય અનામત ખાતે ફેરબદલી, પ્રોવિઝન ફોર ટેક્સેશન કરવેરાની જોગવાઈ, પ્રોફિટ ઓન ફિક્સ એસેટ, સ્થિર મિલકતના વેચાણનો જે નફો છે એ જમા બાજુ આપેલો છે, ઇઝ ગીવન ક્રેડિટ સાઇડ એટલે આપણે એને માઇનસ કરીશું. ટૂંકમાં ડેબિટ સાઇડ પ્લસ થશે. ટુ બી પ્લસ ડેબિટ સાઇડ, ટુ બી માઇનસ ક્રેડિટ સાઇડ. ઉધાર બાજુની વિગતો પ્લસ થશે, જમા બાજુની વિગતો માઇનસ થશે. કેશ ફ્લો ફ્રોમ પ્રોફિટ, નફા દ્વારા પ્રાપ્ત થતો રોકડ પ્રવાહ આપણને મળ્યો. એન્ડ નેક્સ્ટ કરંટ એસેટ એન્ડ કરંટ લિયાબિલિટી. એના જે ફેરફારો છે, ચેન્જીસ ઇન કરંટ એસેટ એન્ડ કરંટ લિયાબિલિટી, એ તમારે અહીંયા બતાવવાના છે. ચાલુ મિલકત જ્યારે વધે છે ત્યારે રોકડ ઘટે છે. કેશ ડિક્રીઝ ઇફ કરંટ એસેટ ઇન્ક્રીઝ. આ વિગત તમારે નફામાંથી બાદ કરીને બતાવવાની છે. ચાલુ મિલકત જ્યારે વધે છે ત્યારે એ વધારો નફામાંથી બાદ કરવાનો રહેશે, કારણ કે રોકડ તમારી પાસેથી જાય છે. એ રીતે ચાલુ મિલકત જ્યારે ઘટે છે ત્યારે રોકડ વધે છે. કેશ ઇન્ક્રીઝ ઇફ કરંટ એસેટ ડિક્રીઝ. ચાલુ મિલકત જ્યારે ઘટે ત્યારે રોકડ ઘટે છે. આ વિગત જેટલો ઘટાડો થયો છે તે તમારે બાદ કરીને બતાવવાનું રહેશે. એ જ રીતે સેમ કરંટ લિયાબિલિટી ડિક્રીઝ ઇફ લિયાબિલિટી કરંટ ચાલુ જવાબદારી જે છે ઘટે છે ત્યારે રોકડ પણ ઘટે છે. અને ચાલુ જવાબદારી વધે છે ત્યારે રોકડ પણ વધે છે. વેન કરંટ લિયાબિલિટી ઇન્ક્રીઝ ઓલ્સો ઇન્ક્રીઝ કેશ. વેન કરંટ લિયાબિલિટી ડિક્રીઝ ઓલ્સો ડિક્રીઝ કેશ. એટલે જ્યારે ચાલુ દેવું વધે ત્યારે તમારે નફામાં તેટલી રકમ વધારવાની છે. ચાલુ દેવું ઘટે ત્યારે જેટલો ઘટાડો થયો છે એટલી રકમ તમારે બાદ કરવાની છે. અહીંયા ડિક્રીઝ ઇન કરંટ એસેટ, ચાલુ મિલકતનો ઘટાડો પ્લસ થશે, ઇઝ ટુ બી પ્લસ. ઇન્ક્રીઝ ઇન કરંટ લિયાબિલિટી, ચાલુ દેવાનો વધારો, એ પણ પ્લસ થશે, ટુ બી પ્લસ. ઇન્ક્રીઝ ઇન ડેટર્સ, ઇન્ક્રીઝ ઇન કરંટ એસેટ, ચાલુ મિલકત ઘટે તો એ માઇનસ થશે. ડિક્રીઝ ઇન લિયાબિલિટીઝ, ચાલુ દેવું ઘટે ત્યારે રકમ માઇનસ થશે. આ બધી જ અસર આપ્યા પછી માઇનસ ઇન્કમ ટેક્સ પેડ, કરવેરાની ચૂકવણી તમારે બાદ કરીને ચોખ્ખી રકમ બતાવવાની છે. નેટ અમાઉન્ટ ઇઝ ટુ બી શોન. કેશ ફ્લો ફ્રોમ ઓપરેશન એક્ટિવિટીઝ, કામગીરી દ્વારા પ્રાપ્ત થતો રોકડ પ્રવાહ આપણને મળશે. એટલે આ પ્રથમ ભાગ એ નફા નુકસાન ખાતાની વિગતો છે. ફર્સ્ટ પાર્ટ્સ is the details of profit and loss account and changes in current asset and current liabilities. ચાલુ મિલકત અને ચાલુ દેવાના ફેરફારની વિગતો છે જે તમને દાખલો ગણવામાં સરળ રહેશે. સેકન્ડ પાર્ટ્સ કેશ ફ્લો ફ્રોમ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીઝ, રોકાણ પ્રવૃત્તિ દ્વારા પ્રાપ્ત થતો રોકડ પ્રવાહ. આ બધી જ વિગતો તમારે શોધવાની છે. ફાઇન્ડ આઉટ સેલ ઓફ ફિક્સ એસેટ, સ્થિર મિલકતનું વેચાણ, સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, રોકાણોનું વેચાણ. આને કારણે આપણને રોકડ પ્રાપ્ત થાય છે. કેશ ઇનફ્લો જે તમારે પ્લસ તરીકે બતાવવાનો છે. લેસ પરચેજ ઓફ ફિક્સ એસેટ, પરચેજ ઓફ ઇન્વેસ્ટમેન્ટ,
સ્થિર મિલકતની ખરીદી, રોકાણોની ખરીદી. ખરીદીને કારણે રોકડ જાય છે, કેશ ઇઝ ગોન. એટલે રોકડ જાવક પ્રવાહ તરીકે તમારે એને અહીંયા બતાવવાનો છે. કેશ આઉટફ્લો. આ વિગતો તમારે અકાઉન્ટ ઓપન કરીને તૈયાર કરવાની છે. નેસેસરી અકાઉન્ટ, જરૂરી ખાતા ઇઝ ઓપનેડ, ખોલવાના છે. ફિક્સ એસેટ અકાઉન્ટ, ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ, આ ખાતા ખોલીને વિગત તમારે બતાવવાની રહેશે. ડેબિટ સાઇડ સ્થિર મિલકતની ખરીદી હશે. ક્રેડિટ સાઇડ સ્થિર મિલકતનું વેચાણ હશે. એ જ રીતે ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ ડેબિટ સાઇડ રોકાણોની ખરીદી હશે. ક્રેડિટ સાઇડ રોકાણોનું વેચાણ હશે, જે અકાઉન્ટ ઓપન કરીને તમારે બનાવવાનું રહેશે. કેશ ફ્લો ફ્રોમ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીઝ, રોકાણ પ્રવૃત્તિ દ્વારા પ્રાપ્ત થતો રોકડ પ્રવાહ. એની અંદર રોકાણોનું જે વ્યાજ છે, ડિવિડન્ડ છે, એ અહીંયા બતાવવાનું છે. એડ ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ રિસીવ્ડ ફ્રોમ ઇન્વેસ્ટમેન્ટ, રોકાણોમાંથી જે ડિવિડન્ડ મળ્યું છે, જે વ્યાજ મળ્યું છે, એ બતાવવાનું છે. વી ગેટ નેટ કેશ ફ્લો ફ્રોમ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી, રોકાણ પ્રવૃત્તિ દ્વારા પ્રાપ્ત થતો રોકડ પ્રવાહ આપણને મળશે. એટલે આપણી આ બીજી આવક થઈ. પહેલી આવક જોઈ ગયા, બીજી આવક. એન્ડ લાસ્ટ કેશ ફ્લો ફ્રોમ ફાઇનાન્સિંગ એક્ટિવિટીઝ, નાણાકીય પ્રવૃત્તિ દ્વારા પ્રાપ્ત થતો રોકડ પ્રવાહ. નાણાં ઊભા કરવાની, નાણાં પરત કરવાની જે પ્રવૃત્તિ છે તે. ઇસ્યુ ઓફ શેર ઓર ડિબેન્ચર, શેર ઇન્સ્ટોલમેન્ટ, શેર ડિબેન્ચર બહાર પાડ્યા હોય, શેરના હપ્તા મંગાવ્યા હોય. લોન ટેકન, લોન લીધી હોય બેંક પાસેથી, એ અહીંયા બતાવવાની છે. લેસ રીપેમેન્ટ ઓફ લોન, લોનની ચૂકવણી. પ્રેફરન્સ કેપિટલ રિટર્ન, પ્રેફરન્સ શેર મૂડી જો પરત કર્યું હોય તો એ તમારે બતાવવાની છે. ડિબેન્ચર પરત કર્યા હોય તો એ પણ તમારે બતાવવાના છે. ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ પેડ, વ્યાજ અને ડિવિડન્ડની ચૂકવણી તમારે બતાવવાની છે. શેર ઉપર જે ડિવિડન્ડ આપો છો એ અહીંયા તમારે બતાવવાનું છે. ડિબેન્ચર ઉપર વ્યાજ ચૂકવો છો એ તમારે અહીંયા બતાવવાનું છે. નેટ ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ ઇન કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ, ઉપરનો જે ત્રણનો સરવાળો છે એ ત્રણના સરવાળાથી આપણને રોકડ અને રોકડ સમાન રોકડ અને રોકડ સમાનની જે વિગતો છે એની આવક અથવા તો એનો ઘટાડો, રોકડ આવક અને રોકડ જાવક તમને મળશે. આ જે રોકડ વર્ષ દરમિયાનની મળી હોય અથવા તો વર્ષ દરમિયાનની જે રોકડ ગઈ હોય એની અંદર પ્લસ ઓપનિંગ કેશ બેલેન્સ, શરૂની રોકડની બાકી જે પાકા સરવાળામાં આપીએ છીએ ઇઝ ગિવન ઇન બેલેન્સ શીટ, એ તમારે પ્લસ કરવાની છે. એટલે ક્લોઝિંગ કેશ બેલેન્સ આપણને મળશે. વી ગેટ ક્લોઝિંગ કેશ બેલેન્સ વિચ ઇઝ ગિવન ઇન બેલેન્સ શીટ, જે પાકા સરવાળામાં આપેલું છે. એટલે શરૂની બાકી ઉમેરતા આખરની બાકી તમને મળી જાય તો તમારો દાખલો છે એમ તમારે સાચું માની લેવાનું છે. આ ટોપિકની થિયરી અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે પછી 5 કે 6 દાખલા ગણવાના રહેશે. એટલે આ વિભાગ પૂરો થશે. 25% ભાગ છે. આની જે થિયરી છે એ થિયરી આપણે અલગથી તમને આપવામાં આવશે, એ પણ તમારે તૈયાર કરવાની રહેશે. ઓકે.